આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, વેધર બુલેટિનમાં આપનું સ્વાગત છે. આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે નવસારીના 3 તાલુકાઓમાં મેઘતાંડવ સર્જાયું છે. નવસારીના ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી ભરાતા રાત્રિ દરમિયાન સેંકડો લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. ગુજરાત સિવાય હવામાન વિભાગ અનુસાર મધ્યપ્રદેશના પશ્ચિમી ભાગ, રાજસ્થાનના પૂર્વી ભાગ, ગુજરાત, કોંકણ ક્ષેત્ર, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં કેરળ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને તમિલનાડુમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.